સેશનમાંથી વ્યૂ લે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે 52 વીક્સ હાઈના લેવલ બન્યા. જેપી મોર્ગનનો એક બુલિશ રિપોર્ટ સ્ટોક પર હતો. જો કે જે ક્લોઝિંગ આપણને ઇન્ફેક્ટ જોવા મળ્યું છે એ થોડા પ્રોફિટ બુકિંગ સાથે, એટલે ડેઝ હાઈને જે 52 વીક્સ હાઈના લેવલ હતા ત્યાંથી સ્ટોક થોડો નીચે આવ્યો. પરંતુ ચાર્ટ સેટઅપ અગર જોઈએ રિલાયન્સનું, નિશ્ચિત કઈ રીતે જોઈ રહ્યા છો આપ? સો ઓવરઓલ મેમ લાસ્ટ 15 ડેઝથી રિલાયન્સ એક પોઝિટિવ સાઇડમાં ટ્રેડ કરી રહ્યો છે. ડેલી અપસાઇડ્સમાં હાયર હાઈઝ બની રહ્યા છે. તો ડેફિનેટલી આમાં જેના જોડે પણ પોઝિશન છે એને હોલ્ડ કરવાની સલાહ રહેશે. અત્યારે અરાઉન્ડ 1540ના આસપાસની ક્લોઝિંગ આવી છે. તો ડેફિનેટલી રિલાયન્સમાં પણ હોલ્ડ કરી શકે છે વિથ ધ ટાર્ગેટ ઓફ 1560 1570. તો 1560-70ના લેવલ્સ ધ્યાનમાં રાખી શકો છો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે. અને રિલાયન્સ પર આપણે ચર્ચા કરી છે તો એક સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર તમારી સ્ક્રીન પર આવશે. આ સિવાયના સ્ટોક પર એક વ્યૂ અમિત, જીએમઆર એરપોર્ટ્સ માટે એક વ્યૂ લેવો છે, કારણ કે ત્યાં આપણે જે રીતના એક કારોબાર જીએમઆર એરપોર્ટ્સમાં પણ ઇનફેક્ટ આપણને 52 વીક્સ હાઈના લેવલ જે છે એ પહોંચતા દેખાયા હતા. સતત મજબૂતી આ સ્ટોક બતાવી રહ્યું છે. અને ઇનફેક્ટ 6 સપ્તાહથી જોઈએ અમિત, હાયર હાઈ હાયર લો બનાવતું આ સ્ટોક આપણને બતાવી રહ્યું છે. રોલ ઓવર પણ ઘણા સ્ટ્રોંગ ડિસેમ્બરમાં 78%ના. કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો અહીંયાથી? ઓવરઓલ જીએમઆર એરપોર્ટનો આપણે જોશું તો છેલ્લા બહુ દિવસની અંદર આપણે જોશું વોલ્યુમ સાથે બાઇંગ આવતા પણ જોવા મળે છે. જે હિસાબથી ક્વાર્ટરલી ચાર્ટ આપણે જોયા કાઉન્ટરનું તો ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઇનનો જે બ્રેકઆઉટ આવતા પણ જોવા મળે છે 105નું છે. 105ના ઉપર વીકલી ક્લોઝિંગ બહુ જ જરૂરી છે આ કાઉન્ટર માટે. જેમ 105ના ઉપર વીકલી ક્લોઝિંગ આપી દે છે આ કાઉન્ટર, તો આજે આપણે જોશું તો 12 યર્સનું બ્રેકઆઉટ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. જે કે સ્ટ્રોંગ ફ્રન્ટ પર અહીંયાથી મોમેન્ટમ પિકઅપ થતા પણ જોવા મળી શકે છે. અને ડેલી ચાર્ટ પર બી આપણે જોઈએ તો કન્સોલિડેશન થતા પણ જોવા મળશે અને ઓલમોસ્ટ એક બ્લેક પેટર્ન ફોર્મેશન બી બનતા પણ જોવા મળી રહી છે. સો 105ના ઉપર જેમાં કાઉન્ટર ક્લોઝિંગ આપી દે છે ત્યાંથી મને લાગે છે કાઉન્ટરના જે નેક્સ્ટ લેવલ ઇનિશિયેટ થતા પણ જોવા મળશે એ જે 118, 135 અને 160ના લેવલ ઇનિશિયેટ થતા પણ જોવા મળી રહી છે. તો મને લાગે છે મિડ ટર્મ વ્યૂથી હિસાબથી જે હિસાબથી આપણે જોઈએ સેટઅપ પોઝિટિવ લાગી રહ્યું છે. કોઈ બી ડીપ આવે છે તો હું કહીશ કે લોંગની પોઝિશન એડ કરવી જોઈએ. 105ના ઉપરનો ક્લોઝિંગ આવી જાય છે ત્યારબાદ કન્ફર્મેશન મળી જશે મોમેન્ટમ માટે. જીએમઆર એરપોર્ટ્સ પર એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. અન્ય કાઉન્ટર હીરો મોટોકોર્પ માટે નિશ્ચિત વ્યૂ, ત્યાં પણ 52 વીક્સ હાઈ ગઈકાલે બનતા દેખાયા. આ સ્ટોકમાં સતત એક તેજી આપણે જોઈ રહ્યા છીએ. એક ચેનલ બ્રેકઆઉટ પણ સ્ટોક પર છે. 14 મહિનાના ચેનલથી એક બ્રેકઆઉટ સ્ટોક આપણને બતાવી રહ્યું છે. ડિલિવરી વોલ્યુમ 20 સપ્તાહની એક એવરેજથી બનતું આપણને જોઈ રહ્યા છીએ. 90%ના સ્ટ્રોંગ રોલ ઓવર ડિસેમ્બરમાં. કઈ રીતે તમે સેટઅપ જોઈ રહ્યા છો હીરો મોટોનો? સો મેમ હીરો મોટર કોર્પ્સ પણ કન્ટિન્યુઅસલી અપસાઇડમાં ટ્રેડ કરી રહી છે. એક્સપાયરી ડેઝના પેનિકના છતાં પણ આમાં પોઝિટિવ સાઇડ ટ્રેડિંગ થઈ રહ્યું છે. તો ડેફિનેટલી અગર પોઝિશન છે તેને હોલ્ડ કરી શકાય છે. ફ્રેશ એન્ટ્રી માટે થોડું ડીપની રાહ જોવી પડશે. અત્યારે જેની જોડે પણ પોઝિશન છે એ હોલ્ડ કરી શકે છે વિથ ધ ટાર્ગેટ ઓફ 6100 6150. 6100 6150 હોલ્ડ કરી શકો છો પોઝિશન. હીરો મોટો માટે વ્યૂ બનતો જોઈ રહ્યા છે. અમિત, કોફર્જ માટેનો એક વ્યૂ લઈએ. મજબૂતી આ સ્ટોકમાં જે આપણને જોવા મળી ગઈકાલે ઓવરઓલ આઈટી અગર જુઓ અમિત તો એક પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું હતું. પરંતુ કોફર્જમાં જે એક મજબૂતી આપણને આ સ્ટોકમાં જે બનતી દેખાઈ હતી, ચાર્ટ પર આપ કઈ રીતે જોઈ રહ્યા છો? પોઝિશન આપણે જોશું કોફોર્ડની તો સ્ટ્રેન્થ સારી લાગી રહી છે. ઓવરઓલ વીકલી અને મંથલી સેટઅપ ઓવરઓલ કાઉન્ટરનો સારો લાગે છે. અને ઓવરઓલ આઈટી પેકમાં આપણે જોશું તો કોફોર્જને એક મોમેન્ટમ કન્ટિન્યુટી આપણને જોવા મળ્યું છે ઈચ એન્ડ એવરી ટાઈમ. સો મને લાગે છે સ્ટ્રેન્થ છે 1830નો બ્રેકઆઉટ હતો એના ઉપર જ કાઉન્ટર આવતા જોવા મળી રહ્યું છે. આજના દિવસમાં બી જે હિસાબથી આપણે જોશું તો નેક્સ્ટ લેવલ જે બનતા પણ જોવા મળે રેઝિસ્ટન્સ ફ્રન્ટ પર એ 1850નો છે. 1850નો નેક્સ્ટ લેવલ જે પ્લે કરશે જ્યાંથી થોડુંક એવું પાછી એક બ્રેક લાગતા પણ જોવા મળી શકે છે. જેમ 1850 પર કાઉન્ટર નીકળી જાય છે તો 1880 માટે તૈયારી કરી લેશે. તો સેટઅપ પોઝિટિવ છે. ઓવરઓલ નિફ્ટી આઈટી પેક ઇન્ડેક્સ બી આપણે જોશું તો એનું બી પોઝિશનિંગ વાઇઝ આપણે જોશું જેનો બી ચાર્ટ સેટઅપ એનાથી પોઝિટિવ લાગી રહ્યો છે. તો મને લાગે છે એનાથી આઈટી પેક સારું લાગી રહ્યું છે. 1790નો સપોર્ટ છે. 1790ના નીચે અગર કાઉન્ટર ક્લોઝિંગ આપે છે તો થોડુંક એવું પોઝિશન લિક્વિડેટ થતા પણ જોવા મળી શકે છે. વરના એ લેવલથી પોઝિશન હું કહીશ કે હોલ્ડ રાખવી જોઈએ. એક વ્યૂ છે અહીંયાથી કોફર્જ ગઈકાલે ઓવરઓલ સેક્ટરમાં થોડું પ્રેશર હતું. આ સ્ટોક આપણને ખરીદારી બતાવી રહ્યો હતો.